ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો આજે શીતળા સાતમ, હેપી શીતળા સાતમ. આજે મસ્ત મસ્ત આપણે જો મસ્ત નાહી ધોઈને રેડી થઈ, ભગવાનની પૂજા કરી લીધી, માતાજી શીતળામાની પૂજા કરી લીધી, બધું કામ પતી ગયું છે. હવે બસ થોડુંક છે, મંદિરે જઈને થોડી પૂજા ને એવું છે, તો હવે મંદિરે જાશું, પૂજા કરશું. આજે તો કંઈ રસોઈની ચિંતા ન હોય આખો દિવસ, કારણ કે કાલે એટલું બધું બનાવ્યું, તો હવે એ બધું ખાશું તો ખરા ને, એટલું બધું બનાવ્યા પછી. તો ચલો કાલ રાત્રે વોશ કરી લીધા, તો એ બધા ક્લોથ્સ સુકાઈ ગયા છે, હવે સંકેલી નાખીએ. ચલો મળીએ, આજે આખો દિવસ ધમાલ મચાવશું. હાલો, સાતમ અડધી પૂરી થઈ ગઈ, સાતમનું જમવાનું જમી લીધું, કાલે ટાઢું બનાવ્યું ખાઈ લીધું સમ હે ને? ક્યાં ખાયા આપ લોકો ને? મજા આયા? છાસ, પાપડ, પછી મકાઈના પૌવા, પૌવાનો ચેવડો, મમરાનો ચેવડો. સૌથી વધારે શું ભાવ્યું? તને પૌવા ચેવડો ભાવ્યો? થેન્ક યુ, આભાર તમારો. જાંબુ તો મજા આવે ને યાર. કા દીદી આ વખતે ઘરે બનાવ્યા છે જાંબુ, બહુ મસ્ત બન્યા હે. ઘરે નાવા ખોટું બોલે, મેં કઈ મેં નાન ખટાઈ બનાવી, નાન ખટાઈ કુકીઝ ને નાન ખટાઈ મેં બનાવી. આજ ટેફલા અહીંયા બનાવ્યા ને પકાવવામાં દે ના ના, આપણે કઈ ઘરે એવી કોણ મહેનત કરે, ઘરે ગયું ઓવન નું કપડું રહ્યું ને ઢાકેલું, ઈ દર હે ને અઠવાડિયે ધો પાછું ઢાકે. કઈ કોઈ આવો ને ગમતું તું લીધું તું. મારું કઈ તો ઠીક હે, 10-15 દી પહેલા ના લઈ આવો તમે. સરસ જ લાગતું તું, એમ તો કઈ ખરાબ નતું લાગતું. ખ્યાતિ ઈ તો કેવી લાગશે? ઈ તો પ્રસંગ ને એવું હોય ને ત્યારે મસ્ત જ લાગે. ખ્યાતિ તો એ કઈ પ્રસંગમાં પહેરવા માટે ત્યાં નથી લેવાના, પ્રસંગમાં જ પહેરવા માટે લેવાના. હાલો પછી વાત કરીએ, આપણે થોડીક લપ કરીએ. ચલો જો મસ્ત સાંજે રેડી વેડી થઈ ને બેસી ગયા છીએ. ચાલો હવે થોડી શોપિંગ બાકી હતી એ પણ કરી લેવા. હવે મંદિરની લાઇટ્સ ઓન કરી દઈએ. આજે જો મસ્ત મારા કાનાજીને મેં મસ્ત રેડી કરી દીધા છે. આજે સાતમ છે તો નવા નવા કપડાં પહેરાવવા પડે ને. આજે સોબર છે. કાલે આઠમને દિવસે મસ્ત લુક હશે, મસ્ત મારા કાનાજીનો. ચાલો આજે મસ્ત રેડી કરી દીધા છે. હવે તો શું કરશું, હવે કઈ ખબર નથી પડતી. કોઈ એમ કે છે લોકમેળામાં રાઇડ્સ ચાલુ છે, કોઈ એમ કે છે કે રાઇડ્સ બંધ છે ને. જોઈએ હવે, જાશું તો ખરા જ. પણ સારું છે, ભગવાન સાથ આપે છે કે વાતાવરણ છે ને એ બહુ મસ્ત છે. કે ભાઈ ભલે તડકો છે, એ વાત એક સાચી બધાની, પણ એક છે કે ભાઈ જો મેળો નથી બગડતો. કારણ કે હવે ભાઈ બિચારા લોકો, કેટલા લાખો રૂપિયા નાખ્યા હોય સ્ટોલ માટે, રાઇડ્સ માટે. અઘરું છે, અઘરું. લાઈફમાં બધું અઘરું છે ભાઈ, અઘરું છે લાઈફમાં બધું, અઘરું છે, અઘરું. થોડું સ્ટવ બહુ ક્લીન કરી લઈએ. કઈ કર્યું તો નહીં, પણ સેજ પાણી બર્તન ને બધું ક્લીન કરીએ, એનું પાણી ઉડતું હોય ને થોડું છે. બાકી આજે જો મસ્ત નવા કપડાં તો ઠીક પહેરીએ, તો બાકી મસ્ત રેડી થઈ ગયા છીએ. બીજું તો શું કરશું, કાં આખો દિવસ કંઈક તો કરીએ ને. બધાએ ડોર ઓપન કરી નાખીએ. અત્યારે સાંજે મજા આવે, શું બધા ડોરનું બધું ઓપન હોય ને. ચાલો, સોસાયટીમાં તો કોઈ બહાર નથી, બધા પોતાના ઘરમાં હશે. જોઈએ ચાલો હવે શું કરીએ, એમ મળીએ તો પછી. ચાલો, ઠંડા મેરા રૂમ, ઠંડા મેરા રૂમ. ચાલો તો પછી મળીએ હવે આગળ. ट्रैफिक तो देखो, ट्रैफिक बाहर इतना है तो अंदर क्या होगा है? हमारे राजकोट का रॉक मेला राइड वो भी सही है, अपनी जगह बहुत
सही है हम सही है जो खाली एंट्री में आते हूँ थोड़ुक थोड़ुक ट्राफिक बाकी अहींया तो कांई નથી મારા જેવા થતી જીયા જેવા 4-5 માણા પર રાઈડ્સ બધી બધી રાઈડ્સ બંધ છે રાઈડ છે કે ये છે આજ રાત સુધીમાં પરમિશન મળી જાય હવે ન્યૂઝ વાળા વડદા ખોટા લાગી मेला हो गया हमारा मेला हो गया વરસાદ આવ્યો એક રાઈડમાં બેહી લીધું અને મારી બાજુમાં જે બેઠી હતી છોકરી મારી સાથે નહોતી અરે આ બસ હજી ખોટી એટલે રેન્ડમલી કોઈ આવીને બેહી ગયું તો આઈ ડોન્ટ લાઈક સી બટ હવે હાલે હવે બધા સરખા ન હોય ઓકે ચાલે હવે રાઈડ તો કે આપણી ઘરથી ખરીદેલી નથી આપણે હવે જમવા માટે પ્રયાસ કરીએ અહીં બંધ છે તે આમ સીધી જાવે ગયા વર્ષે છાતી આવી રીતે આવી ને તો કહેવાય નાના છોકરા દાંત કાઢે આખી લગભગ ખુલ્લી હો કઈ છે લીક પાઇટ તરફ પ્રયાસ કરીએ ઓકે ચાલો તો હવે શેરી ગોતી લઈને આ નથી તમને ખબર જ છે હાલો લેવા માંડો છીએ આ કઈ રોડ્સમાં ન થાય સિઝલર લોટ્સ વાળા સૌ બધી એક્સક્યુઝ મી મેમ પ્લીઝ 2 મિનિટ બધી અલગ અલગ કરીને બધી ભેગું કરે બિચારો અમને હારી હોય ફેસિલિટી અહીંયા તો કે આઈ થેલી અહીંયા તો ખાવ હું તો ગેસ્ટ હાઉસ સ્પેસ બોલો તો મને જોવે ને કસ્ટમર છીએ એટલે જાતા હોય એટલે ત્યાંના બધા કુક ને બધા અમારે આજુબાજુ આવે એમને બોલો મેડમ શું જોશે ડેટા થાય